વડોદરા શહેરમાં પથ્થરગેટના વિઘ્નહર્તા પથ્થરગેટ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે। આ વર્ષે તેઓએ બાપ્પાની કૃષ્ણ અવતારમાં વાંસળી વગાડતી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી છે। કમળ પર બિરાજમાન અને વાંસળી વગાડતા ગણેશજીની આ પ્રતિમા ખૂબ જ અદ્ભુત છે। છેલ્લા લગભગ 54 વર્ષથી તેઓ દ્વારા આ જ પ્રકારનું આયોજન કરવામાં આવે છે। 54 વર્ષથી બાપ્પાની સ્થાપના કરી અને પૂજા કરી રહ્યા છે તેઓ। ગણેશોત્સવની ઉજવણી જ્યારે ચાલી રહી હોય અને તેઓ દ્વારા બાપ્પાની સ્થાપના 54 વર્ષથી કરવામાં આવતી હોય તો તેઓ અલગ અલગ મેસેજ લોકો સુધી પહોંચાડવાનું પણ કામ કરે છે। આ વખતે પર્યાવરણ બચાવની થીમ પર તેઓ દ્વારા બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે અને જેમાં મંડળમાં જેટલા પણ લોકો જોડાયેલા છે 50થી પણ વધુ મંડળમાં જોડાયેલા લોકો જેઓએ પોતાના જન્મદિવસે વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે અને આ રીતે પર્યાવરણ બચાવો માટેનો એક સુંદર મેસેજ તેઓ લોકોને આપી રહ્યા છે। જય ગણેશ। તમે મૂર્તિ જોઈ રહ્યા છે પથ્થર યુવક મંડળની છે। અમે ગણપતિની સ્થાપના લાસ્ટ 54 વર્ષથી કરતા આવ્યા છે। અમે દર વર્ષે કંઈક નવા પ્રોજેક્ટ જોડે સોસાયટીને એક મેસેજ મળે એ પ્રોજેક્ટના હેતુથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ। આ વર્ષે અમે પર્યાવરણ બચાવોની થીમની જોડે આગળ આવ્યા છે। એનું અમારું ઇન્સ્પિરેશન છે કર્ણાટકમાં જે હમણાં પ્રોબ્લેમ થયો હતો થોડા ટાઈમ પહેલાં। એ મોસ્ટલી બધા જે સોશિયલ મીડિયા યુઝ કરે છે બધા ગણેશ ભક્તોને ખબર હશે કે ત્યાં આખું એક 7 થી 8 હેક્ટર જમીનને રીડેવલપિંગમાં આપી દીધી હતી। એના લીધે ઘણા બધા મોર અને આપણા જે એનિમલ્સ છે અને જોડે જોડે ટ્રી જેના લીધે આપણને પોલ્યુશનથી આપણને રાહત મળે છે એ બધા કટ કર્યા હતા। એના લીધે બહુ ઘણા પ્રોબ્લેમ થયા હતા। લાસ્ટમાં ઘણા બધા આંદોલન પછી ગવર્મેન્ટે પોતાનું એ ડિસિઝન પાછું લીધું હતું। તો અમે આજે આપણા પોલ્યુશન કંટ્રોલ કરવા માટે અને આપણા એનિમલ્સને એને બચાવવા માટે અમે આજે એક પહેલ કરવા માંગીએ છીએ કે આજે અમે એક સ્ટેપ લઈએ અને જોડે જોડે અમારા મંડળના 50થી 60 જે મેમ્બર્સ છે એને દર વર્ષે જે બધાની એક બર્થડે જન્મદિવસ આવે છે તો અમે બધાને એક શપથ લેવડાવવા માંગીએ છીએ કે જન્મ દિવસે એટલીસ્ટ એક ટ્રી પ્લાન્ટ કરે તો એનાથી આપણે જે પોલ્યુશનમાં રેસ કરવા માટે હેલ્પ કરી શકીએ। એ અમારો મેઇન હેતુ છે। જય ગાંધી।